મિત્રો ધાબા ઉપર જતો હતો ને કાકા વચમાં કાકાની મકાઈ જોવા મળે કે મકાઈમાં તે પાછા ડોડા જોવા મળી જશે. જે કોઈને ખાવો હોય જલ્દીથી ડોડામાં લેવા માટે આવી જાવ. મેલોડીમાં આજે પૂજી જશે, જોઈ લો. અપલોડ કરવાનો સવારમાં 7 વાગે. મિત્રો આપણે શેડ્યુલ ગોઠવી નાખ્યું છે કે લોંગ વ્લોગ અને કોમેડી વિડીયો બે સવારના 7 વાગે ફિક્સ ટાઈમે આવી જશે. સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? મિત્રો આપણે લગ્નના વ્લોગ તો બધા મૂકી દીધા હતા. હવે આજે શનિવાર હતો, ભણીને વીએસવી અને મિત્રો 3 વાગે જ્યાં હુઈ ગયો હતો ત્યારે જાજો છે વ્લોગ ચાલુ કરી દીધો છે. મિત્રો તડકો જો સૂર્ય એમ છે. મિત્રો આપણે રસકમ પાણી જાય છે, તમે જોઈ લો. આપણે અહીંયા પાણી વાળું જોઈ લો, મોટરનું પાણી જાય છે. રસકાનો પાય દેવાનું છે. અહીંયા આપણે જો લીંબુડીઓ વાવી સીવડી જોઈ લો. એક આયા છે લાગત લીંબુડી છે. 15 તો નહીં 10 ફૂટના અંતરે લગભગ હશે લીંબુડી. જો એક બધી એક આયા છે. પાણી જાય પૂછ્યું જો. મિત્રો આયા છે ડુંગળી, ખડ આમ જો જામી ગયું છે. અને આ લસણ આડું પડી ગયું પવનનું. અને મિત્રો બીજું તો હવે છે ને આમાં ખડ વાવી પણ ખડ કાંઈ થયું નહીં. ખડની બદલે બીજું ખડ થઈ ગયું. તો હવે આપણે નાખું સંભાળી લીધું. હમણાં ઘડીક આપણે બમોડી ફેરવી નાખીએ તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ જો. અને હુઈ જો ઘડી હું તો સવામનો. અને આ મિત્રો જોઈ લો આપણું વાડી કાંક છે અને આમાં પાણી જાય છે અને ઘઉં પાચી જશે. મિત્રો જોઈ લો કાંઈ ઘટે નહીં. તો હવે આપણે જ્યાં સુધી કેરો ન ભરાય ત્યાં સુધી હું છું બધું કામ કરી લીધું મિત્રો. અને ધાબા પર આવી જશે, જોઈ લો. અહીંથી ઘઉં તો પડી જશે મિત્રો. અને મિત્રો એ જોઈ આપણે અત્યારે હું રસકો વાળતો ચા વાળ્યો. અહીંયા પાણી છોડ્યું ના વાળલી તો થોડું ખાલું પાડી દીધું. અને આમાં બીજે પાણી વાળી દીધું છે. અને મિત્રો એ સનસેટ થાય, જોઈ લો. વાડીનો નજારો મિત્રો કાંક અલગ છે. બીજું તો મિત્રો હવે આપણે ઘડીક બેસીશું અને એક વસ્તુ તમને બતાડું છું. તો જોઈ લો ફરતી કોઈ કાકાની જીરું ખેવાની શરૂઆત કરી દીધી છે. આ બધી ફરતી વાડીમાં બધી જીરું ખેવાની શરૂઆત કરી દીધી, જોઈ લો. આયા જીરું ખેંચી, આયા ખેંચી. અને બીજા તો હજી આયા થોડું પાચ્યું નથી, બાકી છે. બાકી કાકાને જો મકાઈ વાઢવાની શરૂ કરી દીધી છે. અને સનસેટ થાય છે. અને મિત્રો હવે છે ને હવે તો આપણે એક્સરસાઇઝ કરીશું. એક્સરસાઇઝ કરીને આપણે મેળવીમાં જવાનું છે. પહેલાં તો એક્સરસાઇઝનો એન્જોય કરી નાખો. એક્સરસાઇઝ કરી નાખી ચલો. ફાઇનલ મિત્રો આપણે એક્સરસાઇઝ તો કમ્પ્લીટ કરી દીધી છે. અને એક વસ્તુ બતાડું. એક ભાઈ બનજો પણ આમ સાયકલ લઈને જાય છે. આ ઝૂમ પૂરું થઈ ગયું અને સનસેટ થાય ફૂલ. અને મિત્રો આયા છે જાહેર. અને અહીંથી કાકાને ઘઉં તો જો મિત્રો હાવ પાચી જશે. અમારા ઘઉં થોડાક લીલા લીલા છે. એ 2-3 દિન પાચી જશે, પછી વાઢવાના છે. અને મેળવીમાં જતા એવી સ્લો કન્ટિન્યુ મેળવી માત્ર હાલ તો થઈ જશે. અને કાકાની જાહેર વેચી હતી અને આપણે પણ એ જ જાહેર વેવી છે. જે વાઢવાળા આવ્યો ને કાકાને જો મકાઈ વાઢવાનું ચાલુ કરી દીધું છે. અને આ આપણે ઘઉં છે, જોઈ લો. થોડા લીલા છે પણ અઠવાડિયે ફૂંકાઈ જશે, પછી વાઢવાનું થાય છે. અને કાકાની કોઈ બી જોઈ લો. અને હવે કાકાને જીરું પાચી ગયું છે. હવે 2-3 દીમાં જીરું ઉપાડે એવું મને લાગે છે. હવે જીરું ખેંચી નાખશે. અને આપણે બીજા કાકાના છે ને તમને ઘઉં બતાડી દઉં, જોઈ લો. ના કાકાની મકાઈ છે આપણી કરતા ઉછી. આ ઘઉં જો હાવ પાચી જશો મિત્રો, જોઈ લો. અને કાકાને જીરું જુઓ. તમારે કેવું મિત્રો જીરું છે જરાક આપણે આ નીચે કોમેન્ટમાં કહી દે તમારે જીરું કેવું છે એમ. તો ફાઇનલી મિત્રો મેલોડીમાં આજે પૂજી જશે, જોઈ લો. તો મિત્રો મેલોડીમાંના દર્શન કરી લો. કોમેન્ટમાં જય મેલોડીમાં લખવાનું ભૂલતા નહીં. અને હું પણ મેલોડીમાંના દર્શન કરી લઉં.
તો ફાઇનલી મિત્રો આપણે મેળાડીમાંના દર્શન તો કરી લીધા છે અને હવે પાછા વાડી તરફ જઈએ છીએ અને સ્કાય જોઈ લો કેસરી કલરનું થઈ ગયું છે. તો બીજું તો મિત્રો કાંઈ નહીં, બાકી મિત્રો આપણી આ ચેનલ રહી ને જે ધમો લાઈફસ્ટાઈલ વ્લોગ છે ને એમાં જ આપણે બીજા નવા કોમેડી વિડીયો શોર્ટમાં કોમેડી વિડીયો આવે છે, તો એ તમે જોવાનું ભૂલતા નહીં. ચલો ધાબા ઉપર જઈને મળું છું. મિત્રો ધાબા ઉપર જતો હતો ને તો વચમાં કાકાઈને મકાઈ જોવા મળે કે મકાઈમાં તે પાછા ડોડા જોવા મળી જશે. જે કોઈને ખાવો હોય એ જલ્દીથી ડોડામાં લેવા માટે આવી જાઓ. જોઈ લો ફરીથી કોઈનો નજારો જોઈ લો. અને મિત્રો હવે ધાબા ઉપર આવીને આપણે એડિટિંગ કરી છે કોમેડી વિડીયો જે શૂટ કર્યો હતો હમણાં કર્યો હતો. ટૂંકમાં આમ કે કોઈ શોર્ટ વિડીયો અપલોડ કરવાનો છે સવારમાં 7 વાગે. અને મિત્રો આપણે શેડ્યુલ ગોઠવી નાખ્યું છે કે લોંગ વ્લોગ અને કોમેડી વિડીયો બે સવારના 7 વાગે ફિક્સ ટાઈમે આવી જશે, તો જોવાનું ભૂલતા નહીં. તો વ્લોગને આપણે આયોજન આપીશું. વ્લોગ ગમ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ.